તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। પહેલગામના ભયાનક હુમલા પછી ભારત સાથે યુદ્ધના જોખમ વચ્ચે પાકિસ્તાને POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના વિસ્તારમાં ખાદ્ય સામગ્રીનો જથ્થો વધારવાની શરૂઆત કરી છે। મુઝફ્ફરાબાદની એક મિલમાં કામદારો લોટ ભરેલી મોટી ગુણીઓ ટ્રકમાં ભરતા હોવાનું દ્રશ્ય જોવા મળ્યું છે। મુઝફ્ફરાબાદ એ POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની એક રાજધાની છે। રોયટર્સના એક અહેવાલ અનુસાર સ્થાનિક સરકારે પહેલ આપતા 1 મહિના માટેના ખાદ્ય સામગ્રીના ઓર્ડર બદલે હવે 2 મહિનાનું રાશન પૂરું પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે। ખાદ્ય વિભાગોને આદેશ અપાયો છે કે જે વિસ્તારોમાં ભારતીય આર્મી દ્વારા શેલિંગનો ખતરો વધારે છે ત્યાં ખાદ્ય સામગ્રીની અછત ન સર્જાય તેની તૈયારી રાખવી। ये आटा हुकूमती हदायत के मुताबिक LOC के एरियाज़ के जितने भी डिपो हैं उन पर जा रहा है। इस वक्त तक हम 1 माह का जो है स्टॉक गला कर चुके हैं और मज़ीद जो है ना 1 माह और करेंगे। इसके लिए हमें 3-4 दिन मज़ीद लगेंगे। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।